પોરબંદરના ઘેડ પંથકમાં મુશળધાર વરસાદ અને ભારે વરસાદને લીધે ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ બની છે। આજે પણ ઘેડના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદથી કેટલાય ગામડાઓમાં પાણી ભરાયા છે। તો છેલ્લા લગભગ 3-4 દિવસથી ઘેડ પંથકની આ જ પરિસ્થિતિ છે, કારણ કે વરસાદ વિરામ નથી લઈ રહ્યો અને પાણી ઓસરી નથી રહ્યા અને ઘેડ પંથકના ગામડાઓ અત્યારે પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો ઘેડ પંથકથી આવી રહ્યા છે। પોરબંદરનો ઘેડ પંથક જે પાણી છે, ગામોમાં વરસાદ અને કેટલાય ગામડામાં પાણી ભરાયેલા છે, પાણી ઓસરી નથી રહ્યા અને સતત વરસાદ ચાલુ રહેતા એ પાણીનો નિકાલ નથી થઈ શકતો। ઘેડ પંથકમાં ફરી જળબંબાકારની સ્થિતિ બની છે। પોરબંદર જિલ્લામાં ધોધમાર વરસાદ અને ભારે વરસાદને કારણે અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। છાયા રોડ, રતનપર, કમલાબાગ વિસ્તાર જે પાણી ભરાયા છે અને પાણી ભરાતા સ્થાનિકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો શહેરમાં ધોધમાર વરસાદ પોરબંદર શહેરમાં કે ત્યાં પણ 3-4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને અનેક રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। આજ મુદ્દે સંવાદદાતા ચેતન ઠકરાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, પોરબંદરમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને શહેરમાં ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા કયા કયા વિસ્તારો છે અને કેટલું પાણી ભરાયું છે? ચેતન, અંકુર, જે અત્યારે સ્થિતિ ગંભીર બની છે પોરબંદરની, તો પોરબંદરના છાયા જે વિસ્તાર છે ત્યાંથી પાણીની આવક વ્યાપક પ્રમાણમાં શરૂ થઈ છે। તો રતનપર અને જે કહેવાય જમાતખાના સિવાયના તમામ જે વિસ્તારો છે તેની અંદર પાણી ગરકાવ થઈ ચૂક્યા છે। લોકો અત્યારે હોડીનો ઉપયોગ કરીને ફૂડ પેકેટ પહોંચાડી રહ્યા છે। આ ઉપરાંત જે કહેવાય કે કમલાબાગથી છાયા જવાના રસ્તા જે છે તે પણ બંધ થઈ ગયા છે। બપોર બાદ જે સ્થિતિ છે તે હળવી થવાની જે સંભાવના હતી તેમાં હજી કોઈ ફેરફાર નથી થયો, પણ લોકો અત્યારે પાણીમાં ધસમસતા પાણીના પ્રવાહની અંદર પણ લોકો વહી રહ્યા છે અને વસવાટ કરી રહ્યા છે। જી બિલકુલ ચેતન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। આપ અમારી સાથે જોડાયેલા રહેશો। પોરબંદરના ઘેડ પંથકમાં ફરી પાણીની આવક શરૂ થતા હવે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કડચ ગામ અને જ્યાં ફરી આજુબાજુના વિસ્તારોનું પાણી જમા થયું છે। ગામ વિસ્તારમાં પાણીનો ભરાવો થતા નીચાણવાળા વિસ્તારોમાં હાલાકી પડી રહી છે। ત્યારે ઘેડ પંથકમાં ભારે વરસાદ બાદ તમામ ગામડાઓમાં જળ ભરાવની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। તો ઘેડ પંથકનું આ કડચ ગામ અને કડચ ગામમાં ફરી એકવાર જળ ભરાવની સ્થિતિ અને આ સ્થિતિ અત્યારે આ ગામમાં યથાવત છે। પોરબંદરના રાણાવાવ તાલુકામાં ધોધમાર વરસાદ અને રાણાવાવ શહેરના મોટાભાગના રોડ રસ્તા બંધ થયા છે। રાણાવાવના એસટી રોડ પર પાણી ફરી વળ્યા છે। ભૂમિ દ્વારકા સવારથી જ વરસાદી માહોલ, ગઈકાલે એક દિવસનો વિરામ લીધો હતો અને એક દિવસના વિરામ બાદ રાણાવાવમાં ફરી વરસાદ શરૂ થયો છે અને વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। આજ મુદ્દે સંવાદદાતા ચેતન એ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ચેતન, પોરબંદર પંથકમાં સતત વરસાદ, રાણાવાવ તાલુકામાં ધોધમાર વરસાદ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક, શું સ્થિતિ? ચેતન, અત્યારે અંકુર જે પરિસ્થિતિ છે રાણાવાવની, તો રાણાવાવ શહેરમાં પણ પાણીની આવક વ્યાપક પ્રમાણમાં ચાલુ થઈ ગઈ છે અને પાણીની આવકને લઈને લોકો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે અને તે બાદ સંપૂર્ણ સ્થિતિ છે તે પાણીમાં ગરકાવ થઈ છે। લોકોનું જનજીવન છે તે પ્રભાવિત થયું છે। ઉપરવાસ છે ભરડા પંથકથી લઈ અને ભાદરના પણ પાણી છે તે રાણાવાવ શહેરમાં ઘૂસી આવ્યા છે। એસટી રોડ થી લઈ અને તમામ જગ્યાઓ છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। એસટી રોડ થી રાણાવાવ છે, શહેર વિસ્તાર છે, વાસાપુરા ચોક છે, દરબારગઢ છે, આદિત્યવાડા રોડ છે, તે તમામ રસ્તાઓ ઉપર અત્યારે પાણીનો જે મોટો ભરાવો છે તે થઈ રહ્યો છે। હજુ પણ ક્યાંક સ્થિતિ એવી ગંભીર થવા જઈ રહી છે કે ક્યાંક ભાગરના દરવાજા છે જે વધુ ખોલવામાં આવશે તો ક્યાંક સ્થિતિ એવી બનશે કે પોરબંદર શહેર જે મુખ્ય શહેર વિસ્તાર છે તેની અંદર પાણી આવવાનો સમય છે તે દૂર નથી, કેમ કે 1983ની જે હાલત હતી તે હાલત અત્યારે પોરબંદર વિસ્તારમાં થઈ રહી છે અને આવનારા દિવસોની અંદર ક્યાંક આ પરિસ્થિતિ છે તે વધુ ગંભીર બને તેવી સ્થિતિ ઉભી રહી છે। જી બિલકુલ ચેતન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।